નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવ્યો છું અને થાનગઢની અંદર જ્યારે નગરપાલિકાની સૌરાષ્ટ્રની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે થાનગઢના લોકો જ્યારે ઉત્સાહભેર જ્યારે આજે નગરપાલિકાની ચૂંટણીની અંદર મતદાન કરી રહ્યા છે. થાનગઢની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે થાનગઢના વિકાસ માટે જ્યારે રાજ્ય સરકારે લાખો કરોડો રૂપિયાની ફાળવણી કરેલી છે, જ્યારે આપણે થાનગઢ નગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનબા ભગતે જ્યારે માયાજાર ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે થાનગઢની અંદર જે ઓવરબ્રિજની જે કામગીરી, જે પુલ જે ખુલ્લો મૂકાણો હતો તે 56 કરોડ રૂપિયાના ખર્ચે મૂકાણો હતો. ત્યારે રાજ્ય સરકારે ઉદાર નીતિ રાખી, થાનગઢ પ્રત્યે ઉદાર નીતિ રાખીને અનેક વિકાસના કાર્યો કર્યા છે. ત્યારે થાનગઢની અંદર ત્યારે થાનગઢ છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે થાનગઢની અંદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, ભાજપ દ્વારા 28 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં જંગમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ આ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર જ્યારે 28 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાશે અને ભાજપ જંગી મતે જીતશે. અને જ્યારે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનબા ભગત, જ્યારે ધારાસભ્યએ પણ ત્યારે થાનગઢ માટે ઘણું બધું કામ કર્યું છે, ત્યારે અને બીજું સંસદ સભ્યશ્રીએ પણ ઘણું બધું કામ કર્યું છે. ત્યારે આ જે બાકીના પ્રશ્નો છે, જ્યારે ભાજપની નગરપાલિકા બન્યા બાદ નગરપાલિકાના જે નાના મોટા પ્રશ્નો હશે તે ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે. ત્યારે લોકોના પ્રશ્નો ઉકેલવાનું પણ કાનબા ભગતે કહ્યું હતું. જ્યારે મોટાભાગના જે સમસ્યાઓ છે તે ભારતીય જનતા પાર્ટીની બોડી લોકોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી પણ કાનબા ભગતે આપી હતી. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.